અંદર સિન્ટેક્સની અંદરનો સીન છે બધે. કન્ટેનર લોડિંગ ચાલુ થઈ ગયું છે. તો આપણે હવે કન્ટેનરનો કાંટો થાય છે, પછી આપણે લોડિંગ પોઈન્ટે જઈને તમને બતાવીશ કે કેવી રીતના અમારું કન્ટેનર લોડિંગ થાય છે. કપાસની ગાંસડી ભરવાની છે અને તમને યુનિટમાં જઈને કેવી રીતના દોરા બને એ બધું બતાવીશ. તો ચાલો હવે આપણે આગળ મળીએ. આપણે હવે સિન્ટેક્સની અંદર લઈ લીધી છે ગાડી અને તમે જુઓ સાડવા કે કંઈ ઘટે નહીં. એવા બગીચો મસ્તીનું લોકેશન એક નંબર. આ સિન્ટેક્સનો પહેલો યુનિટ છે. આવા સિન્ટેક્સમાં ટોટલ 11 યુનિટ છે અને અત્યારે આ પહેલો યુનિટ છે. આ લોકેશન જુઓ, આ ઘટાની એવું મસ્તીનું છે. આ છે અમારો ડ્રાઈવર. આ આપણું કન્ટેનર કાંટે લગાડી દીધું છે. હવે કાંટો કરાવીએ છીએ આપણે. આપણું કન્ટેનર લોડિંગ પોઈન્ટે લગાડી દીધું છે અને ફોર ક્લિપ આવી ગઈ છે. હવે લોડિંગ કરવાનું હમણાં ચાલુ કરે. આ બીજી ફોર ક્લિપ, 2 ફોર ક્લિપથી લોડિંગ કરશે આપણું કન્ટેનર, એટલે ઘાય ઘામાં પતી જાય. કન્ટેનર લોડિંગ ચાલુ થઈ ગયું છે. એકરે 3 ફોર ક્લિપથી લોડિંગ ચાલુ છે. હવે આપણું કન્ટેનર લોડિંગ થઈ ગયું છે. હવે દરવાજો બંધ કરી દઈ એટલે હવે આગળની પ્રોસેસ થાય. આપણું કન્ટેનર લોડિંગ થઈ ગયું માંડ. આપણું લોડિંગ થઈ ગયું છે. હવે એનું બનાવી દીધું છે. કેટલી ગાંહડી આવી છે. હવે આપણે જઈએ છીએ કાંટો કરવા માટે. ચલો ડ્રાઈવર ભાઈ. હવે આપણું કન્ટેનર લોડિંગ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું. હવે આપણે આ સીલ મારવાના છે. હવે સીલ મારી હું તમને બતાવું કેવી રીતે મારવાના છે. તો અત્યારે આપણું કામ ડ્રાઈવર ભાઈ કરે છે. આ સીલ મારવાના આવી રીતના જે જમણી બાજુનો દરવાજો આવે એવી રીતના સીલ આમ મારવાના. એટલે આ પછી ખુલે નહીં ઠેઠ જ્યાં સુધી તામિલનાડુ અત્યારે આ કન્ટેનર જાય છે જ્યાં સુધી તામિલનાડુ પોગે ત્યાં જ આ સીલ તોડવામાં આવે. રસ્તામાં કોઈ શાળા કર્યા હોય તો ખબર પડી જાય. લાગી ગયો ને? કમ્પ્લીટ લાગી ગયો છે ને. હવે એક આ વાયર સીલ છે, એ વાયર સીલ એ મારી દેવાનું. આ વાયર સીલને તો હું ઝોટો મારો ને તમે તો એ તૂટી જાય. આવી રીતે આ બાજુથી આ બાજુ બે દાંડલામાં નાખી બસો આટી માર લો. મારું કામ અત્યારે ડ્રાઈવર ભાઈ કરે. મેં કીધું વિડીયો આજ આ મારી પહેલાં ફર્સ્ટ ટાઈમ પહેલી વહેલી મારી આ જોબ હતી. અત્યારે તો નથી. સાઈડમાં હું કે રિક્ષા આપું ને ક્યારેક કન્ટેનર આવે તો હું ઉયો જાઉં. પીછે છે ડાલના પડેગા. હા ઉધર છે. આવી રીતના આપણું આ કન્ટેનર કમ્પ્લીટ. હવે આની એલઆર બનાવવાની આવે. હવે જોઈ લઈ ચેક કરી લઈ કમ્પ્લીટ છે ને રેડી. હા હો ગયા. હવે આવી રીતનું આપણું કન્ટેનર લોડિંગ થઈ ગયું. તો આપણું કન્ટેનર હવે ભરાઈ ગયું ને કમ્પ્લીટ થઈ ગયું. હવે બિલ્ટી બનાવે છે. કલાક 1.5 કલાકની વાર લાગશે. કલાક 1.5 કલાકમાં બિલ્ટી બને પછી મારે લખવાનું આવશે એલઆર બનાવવાની. એ હવે હું બનાવી નાખી. અને મારે તમને મેં સવારમાં કીધું હતું કે હું તમને મશીનરી બધું બતાવી. હવે ત્યાં તો કેમેરો એલાઉડ જ નહોતો અને જો બહુ ફોર્સ કરીને મેં વિડીયો બનાવવાનો હું પકડાણો હોય તો પછી મારા નામની નો એન્ટ્રી લાગી જાય. એટલે પછી મને કોઈ દી અંદર જ ગળવા ન દે. હાવ નો એન્ટ્રી મારી દે કંપનીમાં. એટલે બહુ રિસ્ક લેવા એવું હતું નહીં. તમને મેં લોડિંગ કેવી રીતના થાય એવું બધું થોડુંક બતાવ્યું છે. હવે આમાં એડજસ્ટ કરી લેજો. ચાલો હવે બાય. આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો સારો લાગ્યો તો સપોર્ટ કરજો.